ગુજરાતમાં કોરોનાની દહેશત, કોરોનાથી એકનું મોત નીપજ્યું છે। અમદાવાદના દરિયાપુરમાં કોરોનાથી મહિલાનું મોત નીપજ્યું છે। 82 વર્ષીય મહિલા ટીબીના રોગથી પીડિત હતા। ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। ગઈકાલથી એમસી આરોગ્ય વિભાગે કોવિડ ટેસ્ટ શરૂ કર્યા છે। અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે। એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે। દરિયાપુરમાં કોરોનાથી એક મહિલાનું મોત નીપજ્યું છે। ગઈકાલથી એમસીએ કોવિડ ટેસ્ટની કામગીરી શરૂ કરી છે। અમદાવાદના દરિયાપુરમાં મહિલાનું મોત નીપજ્યું છે। તો જેટકો પરીક્ષાની ભરતીના વિવાદનો મામલો વધુ વકર્યો છે। હવે ઉમેદવારોની ઉંમરના કારણે વિવાદ સર્જાયો છે। પરીક્ષાર્થીઓનું કહેવું છે કે તેમણે જ્યારે પરીક્ષા આપી હતી ત્યારે તેમની ઉંમર વય મર્યાદામાં હતી। જોકે હવે જ્યારે ફરીથી પરીક્ષા લેવાની છે તેમાં તેઓ નિયત કરેલી ઉંમરને વટાવી ગયા છે, જેથી તેમના કોલ લેટર પણ નથી નીકળી રહ્યા। આ મુદ્દે પરીક્ષાર્થીઓએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો પણ સંપર્ક કર્યો હતો અને મદદની ગુહાર લગાવી હતી। બીજી તરફ યુવરાજસિંહે પણ સવાલો ઉઠાવ્યા છે કે જો પરીક્ષામાં ક્ષતિ સર્જાય છે તો વાંક કોનો? ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે એસટી કેટેગરીમાંથી બિલોંગ કરી રહ્યા છે, એટલે કે આદિવાસી માંથી બિલોંગ કરી રહ્યા છે, તો એ લોકોની વયમર્યાદા જોવા જઈએ તો 40 વર્ષ સુધી એ આ પ્રકારની પરીક્ષાઓ આપી શકતા હોય છે। તો આજે એવા ઘણા બધા ભાઈઓ છે કે જે તે સમયે પરીક્ષા આપવા માટે એલિજિબલ હતા, અત્યારે હવે એને અનએલિજિબલ કરવામાં આવ્યા છે, એટલે એ લોકોને અત્યારે કોલ લેટર ઇસ્યુ કરવામાં જ નથી આવતા। હવે આમાં ભૂલ કોની? એ જ રીતે જનરલ કેટેગરીના ઘણા એવા ઉમેદવારો છે કે જેની વયમર્યાદા 35 હતી, આજે કદાચ 35 ટપાડી ગયા છે, તો એમાં ભૂલ કોની? શું ઉંમર વધારા ઉપર કે ઘટાડા ઉપર એ જે તે નાગરિકનું કે જે તે માણસનું એ નિયંત્રણ હોય છે ખરું? યુવરાજસિંહની પરીક્ષાર્થીઓ સાથે વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે, જેમાં આદિવાસી વિદ્યાર્થીઓ પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે અને યુવરાજસિંહને પૂછી રહ્યા છે કે હવે તેમને શું કરવું જોઈએ, હવે તેમને કોણ ન્યાય અપાવશે? हेलो, हाँ जी नमस्कार साहब। हाँ जी नमस्कार साहब मेघरज થી વાત કરું, અરવલ્લી જિલ્લાથી। મેઘરજ। हाँ बोलो बोलो भाई ना। સાહેબ હવે મેં એકચ્યુઅલી એપ્રેન્ટિસ ની પરીક્ષા આપી હતી 9 તારીખે। बरोबर એ ટાઈમે સાહેબ મારા 6 મહિના 40 વર્ષમાં ખૂટતા હતા। बरोबर હવે આ પ્રક્રિયામાં અત્યારે પોલ ટેસ્ટ ની લેવાની છે નારોલમાં। हाँ અત્યારે મારા 40 વર્ષ અત્યારે પૂરા થાય છે। હવે એ લોકો એમ કે છે કોલ લેટર નહીં મળે, 40 વર્ષ પૂરા થઈ ગયા। એટલે મેં કીધું ના એવું ન હોય, જૂની ભરતી છે ને પેલા એટલે કોલ લેટર મળે ને, આની પેલા તમે આપી હતી? હા આપી હતી સાહેબ। હા તો મળે જ ને તમ તારે, તો તમારે ખાલી આ ગાંધી સોરી જેટકો છે ત્યાં તમારે કેવું પડે કે ભાઈ મને શા માટે કોલ લેટર ન મળે એને કઈ? એટલે હું ગયો તો એ લોકો ના પાડી કે 40 વર્ષ પૂરા થઈ ગયા। એટલે મેં સાહેબ ને એમ કીધું કે સાહેબ તમે જે આગલી પરીક્ષા જે કેન્સલ કરી તે બધા જ વ્યક્તિઓને એચઓ લેવલે નોટિસ આપી છે કે બધા જ પ્રક્રિયામાં ભાગ લે છે, બરોબર? તો તમે કઈ રીતે ના પાડો છો એમ? હા બરોબર છે, તો શું કીધું? પછી કે તમારા 40 વર્ષ પૂરા થઈ ગયા। મેં કીધું સાહેબ 40 વર્ષ એ ટાઈમે પરીક્ષા આપી, એ ટાઈમે મારા 40 વર્ષ નતા પૂરા થયા અને એ પરીક્ષા તમે કેન્સલ કરીને અત્યારે લો છો તો એમાં હું હકદાર છું, મેં કીધું। બરાબર છે। એટલે એ લોકો ના પાડી। એટલે એક ભાઈએ મને કીધું કે આપણે બરોડા ગયા હતા કે ભાઈ બાપુ સાહેબ ને કોન્ટેક્ટ કરો અને બાપુ સાહેબ જે તે નિર્ણય લેશે કે નિર્ણય તો આમાં અધિકારી લેવાનો છે, પણ હું તમને એમાં હું મદદ કરું હવે વિચારું। ચલો હું તમને છે ને બપોરે પાછો કોન્ટેક્ટ કરું। ચલો ઓકે સાહેબ, હા ઓકે। જેટકો પરીક્ષાની ભરતી વિવાદમાં અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છે। જેટકો પરીક્ષા વિવાદમાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહેસાણા ડિવિઝનના ડેપ્યુટી ઇજનેર કે.એચ. પરમારને સસ્પેન્ડ કરાયા છે। ધાનેરાના કાર્યપાલક ઇજનેર એસ.આર. યાદવને સસ્પેન્ડ કરાયા છે। મહેસાણાના કાર્યપાલક ઇજનેર બી.જે. ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે। ભરૂચ એક્ઝિક્યુટિવ ઇજનેર એ.પી. ભાભોર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નવસારી એક્ઝિક્યુટિવ ઇજનેર જે.જી. પટેલને સસ્પેન્ડ કરાયા છે। તો જૂનાગઢ જામનગરમાં પોલ ટેસ્ટમાં બેદરકારી દાખવી હતી। પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટિંગ પ્રક્રિયામાં અધિકારીઓની બેદરકારી છતી થઈ। પરીક્ષા રદ કરવાની સ્થિતિના પગલે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે। ચીફ એન્જિનિયર એ.બી. રાઠોડે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। વાત અમદાવાદ